વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણી આ દિવ્ય સભાની અંદર લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં મહાપૂજાના આયોજનની અંદર પધારેલા પૂજ્ય લાલજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી, પૂજ્ય ગુરુ તુલ્ય એવા શ્રી વલ્લભ સ્વામી, અતિશય હેતવાળા ગોવિંદ સ્વામી, શાસ્ત્રી હરિઓમ પ્રકાશદાસજી, અન્ય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, મહાપૂજામાં બેઠેલા તમામ હરિભક્તો ભાઈઓને બહેનો, વર્તમાન વર્ષ એટલે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવનું વર્ષ કહેવાય છે કે આ વર્ષ દરમિયાન દરેકના દિલની અંદર સતત લક્ષ્મીનારાયણ દેવ ગુંજતા રહે, વડતાલ ધામ દરેકના મનની અંદર મનનમાં રહે એવા આશયથી મહારાજશ્રી સહિત ચેરમેન સ્વામી હોય, કોઠારી સ્વામી હોય કે વડીલ સંતો હોય એવા ભિન્ન ભિન્ન આયોજન કર્યા કે દરેકના મનની અંદર સતત વડતાલ રહે. કારણ કે ઘણાઈને ખબર નથી હોતી કે વડતાલ સ્થાન શું છે. 2 દિવસ પહેલાં અમારા હરિનગરની અંદર સાધુ થયેલા અને અમે સાધુમાંથી નીકળી ગયેલા ભગત આવેલા, ઘણા વર્ષો સુધી સાધુ રહેલા અન્ય સંસ્થાની અંદર, પણ એને ખબર નથી કે સ્વામિનારાયણનો જન્મ કયા ગામમાં થયો હતો. પોતે સાધુ હતા, અત્યારે પાર્ષદમાં છે. એટલે મહારાજશ્રી અને ચેરમેન સ્વામી બધા જ સંતો વારંવાર સભાની અંદર એક વાત કીધા જ કરતા હોય છે કે મૂળ સંપ્રદાય, મૂળ સંસ્થા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એની હારે જોડાઈને રહેજો. દરેકનો આવો જ આગ્રહ છે. કારણ આટલું જ કે ઘણાને આવી ખબર જ નથી કે વડતાલ શું છે. તો એ વડતાલ અને વડતાલના લક્ષ્મીનારાયણ દેવ દરેકના દિલની અંદર સતત ગુંજતા રહે, મનની અંદર સતત એનું મનન રહે એવા શુભાશયથી વડતાલ મંદિરના ચેરમેન હોય કે કોઠારી સ્વામી હોય, મહારાજશ્રી સહિત દરેકે આવી રીતે સત્સંગને પોષણ મળે અને ભજન ભક્તિ હોય તો એ કાર્ય સદાયને માટે સારી રીતે સફળ થાય. આ મહાપૂજા છે. સાંજે તમે બધાએ રાસ કર્યો, ભલે હું અહીં નહોતો પણ મનથી તો અહીંયા જ હતો. તમને બધાને જોયા કે રાસમાં કોણ હતું ને કોણ નહોતું. એટલે આ બધી જ પ્રવૃત્તિ એક સત્સંગને પોષણ મળે, ભજન ભક્તિ થાય એવા આશયથી અને વડતાલ મંદિરના ચેરમેનને કોઠારી એવા વિશાળ ભાવનાવાળા છે કે એન રીતે હરિભક્તો અને સંતો સત્સંગમાં જોડાઈ રહે એના માટે આવી નાની મોટી સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિનું આયોજન થતું હોય છે. એ નિમિત્તે અત્યારે આ પૂનમ સત્ર છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલું છે. આ 6થું સત્ર આપણા ભાગમાં આવ્યું. સ્વામીની એક ભાવના કે દરેક સંતોના મંડળો આ રીતે કંઈક કરીને હરિભક્તોને લાવી અને સત્સંગમાં લક્ષ્મીનારાયણ દેવ શું છે, હરિકૃષ્ણ મહારાજ શું છે એ બધાને ખ્યાલ આવે અને આ પવિત્રાનંદ સ્વામીના પવિત્ર સભામંડપમાં બેસી અને જે સત્કાર્ય થાય એનો મહિમા તમે કથાઓના માધ્યમમાં પ્રવચનો દ્વારા સાંભળ્યો છે. એટલે વિશેષ સમય ન લેતા એટલું જ કહેવાનું કે સ્વામી હોય કે કોઠારી સ્વામી હોય એમના દિલમાં આવો જ ભાવ રહેલો છે કે હરિભક્તો વધારે ને વધારે સત્કાર્ય થાય કરે અને લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવની અંદર કંઈક ને કંઈક અંશે ભાગ લે. આ પણ એક લક્ષ્મીનારાયણ દેવની સેવા જ છે. અત્યાર સુધી વડતાલ મંદિરની અંદર હું સાધુ થયા પછી ઘણાય વડતાલના કોઠારીઓ બદલાણા અને સંસ્થાના બંધારણ પ્રમાણે બદલાય, એમાં કાંઈ નવાઈ નથી. પણ વર્તમાન કાળના જે કોઠારી છે એમાં વિદવત્તા રહેલી છે, વ્યવહાર કુશળતા રહેલી છે, વક્તા પણ રહેલા છે અને વહીવટીય આ બધી જ બાબતોનો સમન્વય હોય એવા અમારા મંડળના ગુરુ હરિબળદાસ શાસ્ત્રી હતા. અને ત્યાર પછી અત્યારના કોઠારી છે વિદવત્તાથી સભર. એટલે આવું વ્યક્તિત્વ અને ચેરમેન પણ એવા જ વિશાળ દિલના છે. એટલે વિશેષ સમય ન લેતા આવા સંતોએ વિશાળ ભાવના રાખી આપણને બધાને લાભ આપ્યો. મેં તો કાંઈ કર્યું નથી. પ્રિય દર્શન સ્વામી હોય અને સંત સ્વામી અરુણ ભગતને વાસુદેવ એની વગરની મહાપૂજા અધૂરી તે આવી ગયો. એટલે એ બધાએ આ મહેનત કરીને આયોજન કર્યું. અઠવાડિયાથી વાત ચાલતી હતી કે વડતાલ જવાનું છે, ઉતારાની શું વ્યવસ્થા, ભોજનની શું વ્યવસ્થા. 1 કલાકના પ્રોગ્રામમાં આપણા મનની અંદર
વડતાલ હોય તો નવેમ્બર સુધી 6 મહિના સુધીમાં તો કેટલું આપણા મનની અંદર વડતાલ આવી જશે અને વડતાલને ઘુસાડવું જરૂરી છે. લક્ષ્મીનારાયણ દેવ આપણા હૃદયની અંદર સ્થાપિત કરવા જરૂરી છે અને એના માટે આ સંતો સતત પ્રયત્ન કરી રહેલા છે. ત્યારે આજના પવિત્ર દિવસે વડતાલ નિવાસી લક્ષ્મીનારાયણ દેવ એટલે આપણા દ્વિશતાબ્દી મહામહોત્સવના મુખ્ય દેવ કહેવાય. હરિકૃષ્ણ મહારાજ રાજાધિરાજ આપણા ઈષ્ટદેવ કહેવાય. એમનો મહામહોત્સવ સારી રીતે નિર્વિઘ્ન રીતે અને બધા ભજન થયું છે એટલે નિર્વિઘ્ન રીતે અને સારી રીતે પૂર્ણ થશે એ રીતે આપ સૌ બધાએ આ મહાપૂજાની અંદર ભાગ લીધો છે. મહારાજશ્રી સહિત તમામ સંતોના તમારી ઉપર આશીર્વાદ વરસતા રહે એવી વડતાલ નિવાસી લક્ષ્મીનારાયણ દેવ, હરિનગરની અંદર બિરાજી રહેલા સંકલ્પસિદ્ધ ઘનશ્યામ મહારાજ અને અમારા પીજની અંદર બિરાજી રહેલા રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે લાલજી મહારાજ અને સંતોના ચરણમાં વંદન કરી જય સ્વામિનારાયણ.